ફ્રેન્ડ્સ, બીટા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે નિફ્ટી 24,320 લાસ્ટ ડે કરતા જોઈએ તો 3 રૂપિયા આપણે 3 પોઈન્ટ ઉપર આપણે જોઈએ તો આપણે 3 પોઈન્ટ નીચે આપણે જોવા માઇનસમાં ક્લોઝ કરે. તો જોઈએ તો બહુ આપણે મૂવમેન્ટ આપણે જોવા મળી નથી ઉપર નીચે, ખાલી ફ્લુએન્સરની માર્કેટ ઉપર અને ક્લાઇમ છે. તો હવે જોઈએ તો માર્કેટમાં જોઈએ તો માર્કેટમાં એક અહીંયા રેડ કેન્ડલ, પછી અહીંયાથી મૂવમેન્ટ પાછી નીચેનો સપોર્ટ લીધો 200 અને ફરીથી માર્કેટ ઉપર અહીંયાથી હવે જોઈએ તો પછી આજે ગ્રીન રેડ કેન્ડલ છે. હવે કાલે આપણે જોઈએ તો કાલે હવે મૂવમેન્ટ આપણે ઇન્ટરનેટ ટ્રેડિંગમાં આપણે 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો હવે જોઈએ તો માર્કેટમાં આપણે આજે માર્કેટમાં આપણે જોઈએ તો ગેપ ઓફ માર્કેટ ઉપર તો ગેપ ઓફ માર્કેટ ઉપર પછી ધીમે ધીમે ઇન્ફ્લુઅન્સ કરીને માર્કેટ થોડું નીચે આવ્યું, ફરીથી થોડીક મૂવમેન્ટ આપી તો લાસ્ટ જોઈએ તો 12 વાગ્યા પછી થોડું માર્કેટ ઉપર ગયું અને આમ સાઇડ વેવ આપણે જોવા મળ્યું છે. તો અહીંયાથી જોઈએ તો માર્કેટ હજી સાઇડ વેવ છે. આપણે 50 મિનિટના ચાર્ટમાં જોઈએ જો કાલે માર્કેટ આ રેન્જની ઉપર ઓપન થાય અને આ બ્રેકઆઉટ આપશે તો માર્કેટ આ લેવલને આપણે જોવા 424 નું લેવલ બી આપણે જોવા મળી શકે. તે બ્રેકઆઉટ આપશે તો 555 નું લેવલ બી આપણે જોવા મળી શકે. અને જો આ બ્રેકઆઉટ મળશે આ લેવલ 24240 અને 24200 નું લેવલ આપણે જોઈએ તો આપણે 24200 નું લેવલ આપણે જોવા મળે 24200 નું આ સપોર્ટ લેવલ છે 200 નું. જો આ સપોર્ટ લેવલ આપણે બ્રેકઆઉટ મળશે તો નીચે આપણે એક આ ગેપ ફિલ કરવા માટે નીચે આવી શકે. તો 24130 નું લેવલ આપણે જોઈએ તો આપણે આ લેવલ બી આપણે કાલે જોવા મળે આ ગેપ ફિલ કરવા માટે અહીંયાથી ફરીથી માર્કેટ ઉપર જઈ શકે. તો એ બ્રેકઆઉટ થશે તો આ લેવલ આપણે 24060 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો માર્કેટ સાઇડ વેવ માર્કેટ આપણે જોવા મળી રહી છે. જોઈએ તો અહીંયા તમે જો તો અહીંયા એક મોટી કેન્ડલ તમે જોશો તો જ્યારે ઓપન થાય છે એક મોટી કેન્ડલ આપણે અહીંયા મોટી કેન્ડલ જુઓ તો એક મોટી કેન્ડલ નહીં એનો બ્રેકઆઉટ મળતો નહીં એનો બ્રેક ઉપર અને ટોપ ટ્રેડિંગ ડેનો હાઈ બી બ્રેકઆઉટ નતો, પ્રીવિયસ ડેનો બી નથી મળતો. આપણે જોઈએ તો અહીંયા બ્રેકઆઉટ સાઇડ વેવ માર્કેટ ઓપન થાય છે. સેમ વસ્તુ અહીંયા બી જોવા મળી છે. તો હું તમને બતાવું તો અહીંયા તમે જોશો તો અહીંયા બી એવું સેમ વસ્તુ આપણે જોઈએ તો આપણે પ્રીવિયસ ડે નો અહીંયા લાસ્ટ ડે જે ક્લોઝ નો આપણે ઉપર બી આપણે માર્કેટ અહીંયા જોવા મળ્યું નથી. અહીંયા જો તો સેમ અહીંયા આપણે સિચ્યુએશનમાં આપણે અહીંયા ઊભા આપણે ટચ કરવાની કોશિશ કરી છે. માર્કેટ આપણે જોઈએ તો પ્રીવિયસ ડે ના જે આપણે પ્રીવિયસ ડે નો જે આપણો હાઈ એનો આપણે ત્યાં આજે લાસ્ટમાં આપણે ત્યાં ક્લોઝ કર્યું છે. હવે જોઈએ તો કાલે જોઈએ તો માર્કેટમાં કઈ કન્ડિશન હશે ઉપર કે નીચેની એ મેં તમને કીધી કે જો આ બ્રેકઆઉટ મળશે આ લેવલનો તો આપણે 400 નું લેવલ જોવા મળશે. 400 નું લેવલ 555 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો અહીંયા એક્સપાયરીમાં અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ તો અહીંયા મેં તમને તમને બતાવું. જો તમને 24 અહીંયા જો તો અહીંયા 24330 જો તો આપણે અહીંયા જોઈએ તો OI અહીંયા આપણે જોઈએ તો OI ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ 400 મેં તમને કીધું 400 નું. જો 400 નું બ્રેકઆઉટ મળશે તો સીધો આપણે 500 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. અને જો આ બ્રેકઆઉટ મળશે 300 નું તો આપણે 24200 નું લેવલ મેં તમને કીધું. જો 24200 નું બ્રેકઆઉટ થશે તો આપણે 2400 નું લેવલ બી આપણે જોવા મળી શકે. અને જો એ બ્રેકઆઉટ થાય તો 24000 નું લેવલ બી આપણે અહીંયા મળી શકે. જો 200 નું બ્રેકઆઉટ થશે તો આપણે 24000 નીચેના લેવલ બી નીચે જોઈ શકું. એટલે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ પુટ રાઇટર નો અહીંયા વધારે છે, અહીંયા કોલ રાઇટર છે. ઠીક છે. તો અહીંયા તમે મેં જે એક્સપ્લેન કરી એ રીતે કે જો તમને આ લેવલને અહીંયા કોલ રાઇટર અહીંયાથી જો અહીંયાથી પુટ રાઇટર અહીંયાથી નીકળશે અને અહીંયાથી કોલ બાય કરશે માર્કેટ અહીંયાથી ઉપર જવાની કોશિશ કરશે. અને અહીંયાથી જોઈએ તો નીચે અહીંયા આ લેવલમાં આપણે જોઈએ તો કોલ રાઇટર અહીંયા
નીકળીને પુટમાં કન્વર્ટ કરશે તો અહીંયા સ્વિચ થશે ત્યારે અહીંયા નીચે માર્કેટ અહીંયા નીચે આવવાની સંભાવના રહેશે એટલે માર્કેટ અહીંયા 2460 ડિગ્રીના લેવલથી આપણે જોવા આ વીકમાં બી જોવા મળી શકે છે અને જો આ બ્રેકઆઉટ મળશે આ લેવલ કાલે તો પછી 24555 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે હવે તમે જો તો ઇન્ડિયન બજેટ 2024 નું અહીંયા 23 તારીખ જાહેર થઈ ગઈ છે 23 તારીખે આપણે જોઈએ તો ઇન્ડિયન બજેટ અહીંયા આપણે 23 જુલાઈ આપણે બજેટ છે ઠીક છે હવે જો તો બેંક નિફ્ટીમાં તમે જોશો તો બેંક નિફ્ટીમાં વન ડેમાં ચાર્ટમાં જોઈએ તો કન્ટિન્યુઅસ આપણે જોઈએ તો માર્કેટમાં નીચેની મૂવમેન્ટ આપણે જોવા મળી છે છેલ્લા લાસ્ટ 3 દિવસથી આપણે નીચે ક્લોઝ થવાનું હવે જોઈએ તો એક આ સપોર્ટ છે જો આ સપોર્ટનો બ્રેકઆઉટ મળશે 51000 નો 51000 આપણે જોઈએ 51900 નો 52000 આપણે જો તો 52000 નું લેવલ આપણે બ્રેકઆઉટ મળશે તો પછી આપણે જોઈએ તો નીચેનો આ લેવલ બી આપણે જોઈએ 51 તો 51400 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે 51400 નું બ્રેકઆઉટ થશે તો આપણે જોઈએ તો 51170 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે તો કન્ટિન્યુઅસ આપણે જોઈએ તો માર્કેટ નીચે અહીંયાના લેવલ આપણે જોવા મળી રહ્યા છે હવે 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો અહીંયા તમને જોઈએ તો કન્ટિન્યુઅસ જોઈએ તો એક આપણે એક ટ્રેડ લાઈનનો જોઈએ તો ટ્રેડ લાઈનનો સપોર્ટ લઈ માર્કેટ નીચે આવે છે અને આ જોઈએ તો એક આ લેવલ હવે અહીંયા મેં તમને કીધું ટ્રાયેંગલ પેટર્ન અહીંયા બની રહી છે અહીંયા ટ્રાયેંગલ પેટર્ન અહીંયા જોઈએ તો અહીંયા ટ્રાયેંગલ પેટર્ન અહીંયા જો કાલે આ 50 મિનિટ જો આ માર્કેટ જો આ લેવલની અંદર ઓપન થશે અને આ બ્રેકઆઉટ મળશે આનો બ્રેકઆઉટ તો પછી જોઈએ તો ઉપરના લેવલ અને ઉપરના લેવલ પછી જો આ ગેપ ફિલ કરીને માર્કેટથી નીચે કાલે આવી છે એટલે કાલે જોઈએ તો ગેપ ફિલ કરવા માર્કેટ 53000 ના લેવલ બી આપણે જોવા મળી શકે છે અને જો આનો બ્રેકઆઉટ મળે તો આપણે જોઈએ તો એક આ લેવલ થી આપણે આ લેવલ થી જોવા 51990 નું બી લેવલ આપણે જોવા મળી શકે છે जो मैं અહીંયા જે લેવલ અહીંયા ડ્રો કર્યું છે એ લેવલનો બ્રેકઆઉટ મળશે તો તમને મેં કીધું એ રીતે 61% અહીંયા છે જો અહીંયા રિટ્રેસમેન્ટ કરીને માર્કેટ ઉપરની લેવલ બી જોવા મળે જો આ લેવલનો બ્રેકઆઉટ મળે તો પછી આપણે જોઈએ તો 51500 ને 51600 નું લેવલ 51555 અને 51605 અને પછી બ્રેકઆઉટ મળે તો અહીંયા જોઈએ તો 51 150 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે તો અહીંયા લેવલ બી આપણે તમને ડ્રો કરાવી દીધા જો આ માર્કેટમાં આ રેન્જનો બ્રેકઆઉટ મળે આ રેન્જમાં કાલે પછી આ ગેપ ફિલ કરવા માટે 5380 નું લેવલ બી 5390 નું લેવલ બી કાલે જોવા મળી શકે છે સેમ અહીંયા પછી જો આ બ્રેકઆઉટ મળશે તો પછી આ લેવલ બી આપણે 5300 નું લેવલ બી કાલે જોવા મળી શકે છે તો તમને ઇન્ટરડે ટ્રેડિંગના લેવલ અહીંયા તમને લેવલ એક્સપ્લેન કર્યા હવે જોઈએ તો પિંક નિફ્ટીમાં તો અહીંયા જોઈએ તો પિંક નિફ્ટીમાં જોઈએ તો પિંક નિફ્ટીમાં સેમ સિચ્યુએશન જો ઉપર માર્કેટ થાય છે સાઇડ વ્યૂ માર્કેટ તમે જોશો તો ઉપર મોટી એક કેન્ડલ બને છે પછી એના ઉપર નહીં ઉપર ક્લોઝ થતું ગેપ અપ નો ક્લોઝ ઉપરની જે કેન્ડલ નો અપ લેવલ છે એનું બી અહીંયા જોઈએ તો આપણે જોઈએ તો એ બી બ્રેકઆઉટ નથી ને નજીક બોટમ નો બી બ્રેકઆઉટ મળતું એટલે સાઇડ વ્યૂ જોઈએ અહીંયા જોઈએ તો માર્કેટમાં સેમ અહીંયા સિચ્યુએશન સાઇડ વ્યૂ ની અહીંયા ક્રિએટ થયેલી છે તો અહીંયા સેમ જો માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ મળશે તો મેં તમને કીધું અહીંયા બી સેમ છે અહીંયા ગેપ ફિલ છે અહીંયા ગેપ ડાઉન માર્કેટ ઓપન છે જો ગેપ ડાઉન માર્કેટમાં ઓપન છે તો ગેપ ફિલ કરવા માર્કેટ બી ઉપર જઈ શકે છે અહીંયાથી ફરીથી પાછી માર્કેટ રીટેસ્ટ કરવા માર્કેટ અહીંયા આવશે ફરીથી માર્કેટ ઉપર જઈ શકે છે તો માર્કેટ કાલે આ લેવલની અંદર આપણે જોઈએ તો માર્કેટ આ લેવલની અંદર માર્કેટ ઓપન થાય ઉપર આ ટોપ લેવલમાં આ ટોપ લેવલમાં અહીંયા જોઈએ તો આ લેવલની ઉપર માર્કેટ આ લેવલમાં માર્કેટ ઓપન થાય અને પછી આ લેવલનું બ્રેકઆઉટ મળે તો અહીંયા મેં તમને કીધું આ લેવલ આપણે જોવા મળી શકે છે અને સેમ સિચ્યુએશન નીચેમાં આ લેવલ આપણે ઓપન થાય અહીંયા થોડું હોલ્ડ કરે બ્રેકઆઉટ મળશે તો નીચેના લેવલ આપણે જોવા મળી શકે છે તો નીચેના લેવલ અહીંયા જોઈએ તો આપણે આ લેવલ 23395
અને 23,395 લેવલ આપણે જોઈએ તો આ લેવલ બી આપણે બ્રેકઆઉટ મળી શકે. 23,360 આ લેવલ આપણે જોઈએ તો આ લેવલમાં આપણે જોઈએ તો 23,390 લેવલ આપણે, અને 23,390 નો પછી બ્રેકઆઉટ થશે તો 223, 240 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. તો એક આ લેવલ અને પછી જોઈએ તો એક આ લેવલ બી આપણે જોઈએ તો અહીંયા પુટ રાઇટર અહીંયાથી જોઈએ તો પુટ રાઇટર અહીંયાથી પાસે પુટ રાઇટર અહીંયા એક્ટિવ થશે માર્કેટમાં, અને આ લેવલને બ્રેકઆઉટ મળશે તો પુટ રાઇટર અહીંયાથી, અને અહીંયાથી પુટ રાઇટર અહીંયાથી સ્ક્વેર અપ કરીને માર્કેટમાં કોલમાં અંદર એડ થશે. અને માર્કેટમાં આ લેવલ બી અહીંયા જોવા મળે, અહીંયાથી માર્કેટમાં મોટી રેલી અહીંયાથી જોવા મળી શકે છે. જો આ અહીંયાથી બ્રેકઆઉટ મળે તો આ લેવલનું બ્રેકઆઉટ મળે 23,900, તો અહીંયા ઓપન અહીંયા 23,924 નું બ્રેકઆઉટ મળશે તો આપણે અહીંયા આ લેવલથી 24,000 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. અને જો તો 23,800 અને અહીંયા જોઈએ 23,720 અને 23,800 આ લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો.